અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ઓબામા હતા. એમણે સ્કૂલમાં, ધ્યાનથી સાંભળજો તમામ સ્કૂલોના સંચાલકો, વાલીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય અગ્રેસરો અને સરકારી અમલદારો, ઓબામાએ સ્કૂલમાં છાત્રોને બ્રહ્મચર્યના પાઠ ભણાવાય. કોલેજની વાત નથી કરતો, સ્કૂલમાં બ્રહ્મચર્યના પાઠ ભણાવાય એના માટે 2009ના વર્ષમાં 900 કરોડનું બજેટ ફાળવ્યું હતું સ્કૂલમાં સેલિબેસીના પાઠ શીખવવા માટે. કારણ કે જો કિશોરોને બ્રહ્મચર્યના પાઠ ભણાવાય, બ્રહ્મચર્ય પાળે, તો નાની ઉંમરમાં થતા એબોર્શનના કેસીસને, નિષ્કામ ધર્મના લોપના પ્રશ્નો ઘટી જાય. આજે આપણા ભારતને અમેરિકા બનાવવું છે ને, અમેરિકાની દશાની થોડીક વાતો કરવી છે. 2020ના વર્ષમાં 26,520 મર્ડર થયા છે, હત્યા અમેરિકાના પોતાના લોકો દ્વારા. અને અવારનવાર માસ શૂટિંગની ઘટનાઓ તો બનવા લાગી છે. હથિયાર બનાવતી અમેરિકામાં 12,600 ફેક્ટરી છે. વેપન પ્રોડક્શન, વેપન મેન્યુફેક્ચરિંગની કંપનીઓ છે 12,600. 55,900 ડિસ્ટ્રીબ્યુટર છે, ડીલરો છે 55,900. પહેલા અમેરિકામાં દર વર્ષે 30 લાખ બંદૂક બનતી હતી, આજે દર વર્ષે 84 લાખ બંદૂક અમેરિકા બનાવે છે. અને હવે ધ્યાનથી સાંભળજો, અમેરિકાની વસ્તી છે 34 કરોડ અને 40 કરોડ હથિયારો છે સામાન્ય પ્રજા પાસે. 34 કરોડની વસ્તી અને 40 કરોડ હથિયારો પ્રજા પાસે છે. 21,72,600 કેદી અમેરિકાની જેલમાં છે. અમે બધી અમેરિકાની જેલમાં ફરતા હતા. એના જે જેલર હતા અરૂપ શકુરી, એને મને બતાવ્યું કે સ્વામીજી અહીંયા મોસ્ક પણ રાખી છે, ચર્ચ પણ રાખ્યું છે, બધું જ રાખ્યું છે. ત્યાં એક પણ હિન્દુ મંદિર નહોતું. એટલે મેં એમને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમે કેમ અન્યાય કરો છો? આવડી મોટી જેલ છે, 7,000 કેદી છે, તો દરેક ધર્મના સ્થાન તમે જેલમાં પુરાયેલા કેદીઓ માટે રાખ્યા છે, તો એકાદું હિન્દુ મંદિર રાખ્યું હોત તો? ત્યારે એ જેલર અરૂપ શકુરી, કેલિફોર્નિયાની લોસ એન્જલિસની 7,000ની કેદીનો એ અધિતા હતા. એ બોલ્યો કે સ્વામીજી 20 વર્ષથી જેલર તરીકે કામ કરું છું, પણ મંદિરમાં જનારો એક પણ હિન્દુ કેદી આવ્યો જ નથી. જો સંસ્કારો હશે તો આવું કરવું જ નહીં પડે. અમેરિકામાં 21,72,600 કેદી, હાર્વર્ડ જેવી યુનિવર્સિટી હોવા છતાં પણ અમેરિકાની આ દશા છે. શિક્ષિત દુરાચારીઓનું પ્રમાણ વધતું જાય છે. હવે વાત સાંભળીએ બ્રિટનની. બ્રિટનમાં 30,000 સ્કૂલોમાં બાળકોને દયાના પાઠ ભણાવવાનું હમણાં શરૂ કર્યું છે. 50,000 કીટ બનાવી છે. બ્રિટનની સંસ્થા છે કાઇન્ડનેસ યુકે. દયાના પાઠ ભણાવવા છે બાળકોને, કારણ કે હિંસા કરવા લાગ્યા છે. અને હવે એક સરસ વાત કરે છે અમેરિકાની એક સ્કૂલના આચાર્ય ડોક્ટર ચાઇન ગી નોટ. દર વર્ષે પોતાના શિક્ષકોને જે વાત કરે છે, શિક્ષકોને વાત કરે છે. બધા શિક્ષકો ધ્યાનથી સાંભળજો. ઇંગ્લિશમાં એ બોલે છે, ડિયર ટીચર્સ, આઈ એમ એ સર્વાઈવર ઓફ એ કોન્સન્ટ્રેશન કેમ્પ ઓફ હિટલર. હિટલરના કેમ્પમાંથી બચેલો હું માણસ છું. માય આઈઝ સો વોટ નો મેન શુડ વિટનેસ. ગેસ ચેમ્બર બિલ્ટ બાય લર્નેડ એન્જિનિયર્સ. Children poisonized by educated physicians. Infants killed by trained nurses. Women and babies shoot and burned by high school and college graduates. So I am suspicious of education. ભણેલા એન્જિનિયરોએ, ડોક્ટરોએ ગેસ ચેમ્બરોમાં લાખો લોકોને માર્યા છે. અને હવે એક સરસ વાત બોલે છે, your efforts must never produce learned monsters. Skilled psychopaths. Reading, writing, arithmetic are important only if they serve to make our children more human. રોડ પર ખાલી હોર્ડિંગો ના મારો કે મારી સ્કૂલમાં આટલા પર્સન્ટેજ આયા. તમારી સ્કૂલમાં માનવો કેટલા તૈયાર કર્યા ને હોર્ડિંગ થોડાક મારો. તમારી સ્કૂલોમાં કેટલા ટકા આવ્યા, કેટલા એન્જિનિયર થયા, કેટલા પીઆર આવ્યા, એની ખાલી જાહેરાતો ના કરો. તમારી સ્કૂલમાંથી નિર્વ્યસની કેટલા તૈયાર થાય છે, તમારી સ્કૂલમાં ભણેલો ક્યારે જિંદગીમાં છૂટાછેડા નહીં લે એવી તૈયારી આપી, સ્કૂલોમાં તાલીમ આપી, એ આપણા બધાની જવાબદારી છે. મારી સ્કૂલમાંથી બહાર નીકળેલો ક્યારે હત્યા નહીં કરે, મારી સ્કૂલમાંથી બહાર નીકળેલો ક્યારે આત્મહત્યા નહીં કરે, આ તાલીમ આપી શકીએ. મહાત્મા ગાંધીજી બોલ્યા હતા, આજના વિદ્યાર્થીઓને પુસ્તકના ઢગલામાં એવું મથ્યારે એવું પડે છે કે તેમનો શ્વાસ રૂંધાવા લાગે છે. આ મારા શબ્દો નથી, રાષ્ટ્રપિતાના શબ્દો છે. જો મારું ચાલે તો તેમાંથી મોટા ભાગના પાઠ્યપુસ્તકો રદ કરી નાખું અને એવા લખાવું કે જેમનો ગૃહસ્થ જીવન સાથે સંબંધ હોય, મેળ હોય. જેમ જેમ બાળક શીખતું જાય તેમ તેમ આસપાસના વાતાવરણમાં ઓતપ્રોત થતું જાય, સક્રિય ભાગ લેતું જાય. બિલ ગેટ્સ બોલ્યા હતા કે હાર્વર્ડમાં ભણ્યા પછી પણ એજ્યુકેશન તમને સાયન્સ આપે છે, ટેકનોલોજી આપે છે, પણ વ્યક્તિની સંવેદના ઓળખતા હાર્વર્ડ પણ શીખવાડતું નથી.
સ્કૂલો ખોટી નથી, સિલેબસ ખોટા નથી, પણ આઉટ ઓફ ધ બોક્સ જઈને પણ થોડુંક શીખવાડવું પડશે, ભણાવવું પડશે. એક પ્રોફેસરે પોતાની સગી માતાને બિલ્ડિંગ પરથી ફેંકી દીધા, મારી નાખ્યા, અને 90 દિવસ સુધી સ્ટોરી બનાવી કે ઉપર વોકિંગ કરવા ગયા હતા, લપસી ગયા એટલે પડી ગયા, તો સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયું અને અત્યારે જેલની અંદર છે. શું શીખવાડવાના એ પ્રોફેસરો માતૃદેવો ભવ પિતૃદેવો ભવની વાતોની? હવે આપણે જાગૃત થવું પડશે. અહીંયા બેઠેલા વાલીઓને વિનંતી છે, હું કોઈ સ્કૂલને, સંચાલકને, સરકારને દોષ દેવા માટે નથી આવ્યો. આપણે બધા જેટલા ભાગીદાર છીએ, કોઈ એક વ્યક્તિનો, સંસ્થાનો, સમાજનો વાંક નથી. પણ આપણે શું કરી શકીએ આની વચ્ચે? સુધા મૂર્તિ, નારાયણ મૂર્તિના વાઇફ, ઇન્ફોસિસના કો ચેરમેન, એ સુધા મૂર્તિ પદ્મશ્રી વિજેતા છે. એના બાળકને મદદ કરવાની કેવી વાત શીખવાડે છે. ધ્યાનથી સાંભળજો. એના દીકરાના જન્મદિવસની પાર્ટી હતી અને બજેટ હતું 50,000 રૂપિયા. 50,000નું બજેટ ફાળવવાનું હતું. ખર્ચની એની તૈયારી હતી સુધા મૂર્તિની. એણે એના દીકરાને બર્થડે સેલિબ્રેશન કરતા પહેલા કીધું, દીકરા તારો જન્મદિવસ છે, સેલિબ્રેશન કરવું જોઈએ, પણ એમાંથી થોડાક પૈસા આપણા ડ્રાઈવરના બાળકો ભણે એના માટે આપવા જઈએ તો તારું મન માને છે કે નહીં? દીકરો તૈયાર ન થયો, કારણ કે એને તો સેલિબ્રેશન કરવું હતું, કેક કટ કરવી હતી, મિત્રોને બોલાવવા હતા, 50,000 ડ્રાઈવરના બાળકો માટે આપણે શું કરવા આપીએ? એની મમ્મીને કે મમ્મી એને પગાર તો આપવામાં આવે છે, એના પગારમાંથી એને છોકરાને ના ભણાવે? એ કે બેટા તો પણ હ્યુમેનિટી છે, આપણે થોડીક મદદ કરીએ તો તને શું વાંધો છે? થોડોક તૈયાર થયો, એને થોડાક પૈસા આપ્યા. ધીમે ધીમે કરતાં સુધા મૂર્તિ એને ડેવલપ કરતા ગયા. 2001માં આતંકવાદીના હુમલા થયા અને એમાં મરેલા સૈનિકોને, એના પરિવારને પૈસા આપવા માટે સુધા મૂર્તિના દીકરાએ પોતાની તમામ સ્કોલરશિપ આપી દીધી. કાઇન્ડનેસના પાઠ શીખવાડો. દીકરા દીકરીઓને થોડુંક આ પણ શીખવાડજો. પેપ્સી કોલાના ચેરપર્સન, વાઇસ પ્રેસિડેન્ટ હતા, સીઈઓ હતા, ઇન્દ્રા નુઈ, એ પોતાના ઘરની અંદર મંદિર રાખે, ગણપતિની મૂર્તિ રાખે, દીવો કરે, પોતાના બાળકોને 1.5-2 કલાક સાથે બેસાડે, તાલીમ આ આપે છે. શિવાજીના માતા જીજાબાઈ પેટમાં પોઢીને સાંભળેલી જેણે વાતો, શુરવીરતાની વાતો. એક ભાઈ મને કે પહેલા શિવાજી તૈયાર થતા હતા, હવે કેમ શિવાજી જેવા નથી થતા? મેં કીધું પહેલા જીજાબાઈ હતી, હવે જીઓબાઈ છે. જીઓબાઈમાં શિવાજી ના આવે. જેની માં આખો દિવસ ઓનલાઈન હોય, છોકરો આઉટલાઈન જવાની પૂરેપૂરી સંભાવના છે. જીજાબાઈ થવાનું છે. ઋષભદેવ ભગવાન પોતાના સંતાનોને નાયમ દેહો દેહ બાજામ દ્રુલોકે એ વાતો કરતા હતા. મદાલસા બોલતી હતી, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા વિવર્જિતોસી. આ તાલીમ આપતા હતા. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, ચારિત્રવાન બનો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. આપણે ચારિત્રવાન બનવાનું છે અને ચારિત્રવાન સમાજ તૈયાર કરવાનું. પણ ક્યાંક ક્યાંક આધુનિક પેઢીમાં મા બાપોની એક ભૂલ થાય છે. મારે મારા દીકરા દીકરીને મોડર્ન બનાવવા છે. એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે બોમ્બેમાં તમારું મંદિર છે, ત્યાં ઉતારાનું સગવડ થાય? બધું તપાસ કરવી પડે, શિબિર કે કંઈ કાર્યક્રમ ના હોય તો. પણ શેના માટે જવું છે? મને કે દીકરીને પેલી સ્પર્ધા છે, મિસ યુનિવર્સ ને મિસ વર્લ્ડ ને મિસ બોમ્બે ને આ બધી દીકરીઓને આ બધી સ્પર્ધામાં જોડીને શું કરાવવા માંગો છો? યાદ રાખજો, તમારી દીકરીને એવા કપડાં પહેરાવજો કે પછી તમે તમારી દીકરીની સામે જોઈ શકો. જે કપડાં પહેરાયા પછી તમે તમારી દીકરીની સામે આંખમાં આંખ ના મેળવી શકો, એવા કપડાં વાલીઓ થઈને દીકરીઓને શા માટે પહેરાવો છો? એવી વસ્તુઓ શા માટે ખવડાવો છો? એવા સાધનો શા માટે આપો છો? સુખી કરવા, મોડર્ન કરવા જુદી ટ્રેક પર શા માટે આપણે ચડાવી રહ્યા છીએ? જે લોકો ટોટલ વેસ્ટર્નના વાયરે ચડ્યા છે, યાદ રાખજો, વેસ્ટર્ન કલ્ચરમાં મા બાપને સાચવવાના કોન્સેપ્ટ જ નથી. એને વર્ષમાં એક જ દિવસ ફાધર્સ ડે ને મધર્સ ડે છે, અને આપણા ત્યાં જીવીએ ને ત્યાં સુધી ફાધર્સ ડે ને મધર્સ ડે છે. આપણા કોન્સેપ્ટ જુદા છે. આપણી સંસ્કૃતિ શા માટે આપણા મૂલ્યોને ભૂલીને આધુનિકતાની દોટ એ તરફ માંડીએ છીએ? એનું જે કંઈ સારું છે સ્વીકાર કરો, એનામાં જે કંઈ સદગુણો છે એને સ્વીકાર કરો, પણ આપણું ભૂલીને કશું જ ન એડોપ્ટ કરો. આપણી સંસ્કૃતિના મૂલ્યો છે, આપણી લાજ છે, આપણી શરમ છે, આપણી મર્યાદા છે, આપણા સંસ્કાર છે, એને ક્યારેય ભૂલીએ નહીં. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે બાળકોને, સમાજને આ આપવાનો પ્રયત્ન કર્યો. બ્રિટિશ એરવેઝમાં કેપ્ટન તરીકે કામ કરનારા મિનેશભાઈ પટેલ છેલ્લા 25 વર્ષથી કેપ્ટન તરીકે કામ કરી રહ્યા છે. એને સંતોએ પ્રશ્ન પૂછ્યો કે આપ કેપ્ટન તરીકે કામ કરો છો તો બ્રિટિશ એરવેઝમાં સ્ટાફ કેટલો છે? તો કે સ્વામીજી પાયલોટ કો પાયલોટ બધું મળીને 5,000 જેટલો સ્ટાફ છે. તો વ્યસન કરે? એ કે લગભગ અમારા ત્યાં તો વ્યસન તો કોમન છે.
ખાવાનું પણ હોય, પીવાનું પણ હોય. પછી એમણે જ વાત કરી હતી કે સ્વામીજી, અમારા પાઇલોટ્સને આઉટ ઓફ સ્ટેશન ઘણીવાર બહુ રહેવાનું થાય તો કેરેક્ટરમાં પણ લૂઝ થઈ જાય છે. સંતોએ પ્રશ્ન કર્યો કે તમારાથી ભૂલ થઈ કે નહીં? એ કે ના, મેં 25 વર્ષની જિંદગીમાં ક્યારે આવી ભૂલ નથી થઈ. ત્યારે એ કેપ્ટનને પૂછ્યું કે તમે કેમ મક્કમ રહી શક્યા, સંયમી કેમ રહી શક્યા? એણે બહુ સરસ વાત કરી કે ઘરમાં પંખો હોય, ટ્યુબલાઇટ હોય, ફ્રીજ હોય, ટીવી હોય, દરેકની ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ હોય, પણ બધાની મેઇન સ્વિચ બહાર હોય. મેઇન સ્વિચ બંધ હોય પછી ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ ગમે તેટલી પાડો તો પણ એક પણ ઇક્વિપમેન્ટ કે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટાર્ટ ન થાય. સંતો કે શું કહેવા માંગો છો? એ કે સ્વામીજી, મારી આંખ ખરાબ જોવાનો સંકલ્પ કરે, મારું કાન ખરાબ સાંભળવાનો સંકલ્પ કરે, મારું હાથ ખરાબ વ્યક્તિને સ્પર્શ કરવાનો સંકલ્પ કરે, ત્યાં મારી મેઇન સ્વિચ છે કે ભગવાનને ને પ્રમુખ સ્વામીને નહીં ગમે એટલે મારાથી આજ સુધી કોઈ ભૂલ થતી નથી. કોઈ કે અનુસંધાન આપણી નજર સમક્ષ રાખીએ જે આપણી પેઢીને સાચવી શકશે. તો સંતાનોને શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપવાના છે, અને સંતાનો સાથે વિમર્શ કરવો એટલે સંઘર્ષ આપવાનો છે. સંતાન સાથે સંઘર્ષ નથી કરવાનો, પણ સંતાનને સંઘર્ષ આપવાનો છે. કાલે જ મેં છેલ્લે ઉલ્લેખ કર્યો હતો કે અમદાવાદના ડોક્ટર પિતાએ દીકરીને આઈફોન આપવાની ના પાડી તો દીકરીએ ચાલુ પંખામાં હાથ નાખી દીધો અને અભયમ ગ્રુપની બહેનોને બોલાવી પડી. કાઉન્સિલિંગ કરતા દીકરી બોલી કે મને ના સાંભળવાની ટેવ નથી. હમણાં એક હીરોનો જીરો પકડાયો તો ડ્રગ્સ કેસમાં. એ હીરોએ વચ્ચે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મારે એટલા રૂપિયા કમાઈ લેવા છે કે મારા બાળકોને જીવનભર કામ કરવાની જરૂર જ ન પડે. મારે એટલા રૂપિયા કમાઈ લેવા છે કે મારા છોકરાઓને મહેનત કરવી જ ન પડે. યાદ રાખજો, બાપ તરીકે પૈસા કમાવજો, પણ એને ક્યારેય કમાવા માટે પરસેવો ન પડે એટલું ના કમાઈને દેતા. એને હાથ પગ હલાવવા પડે, એને સંઘર્ષ આપજો સાથે. જે તકલીફ કે દુઃખો આપણને પડ્યા છે એવા સંતાનને ન પડે એવી દરેક વાલીની ઈચ્છા રહે છે. જે સવલતો આપણને નથી મળી એ સંતાનોને મળવી જોઈએ એવી ઈચ્છા આપણને રહે છે. કેટલાય વાલીના હાથ ઉપરની હું ઘડિયાળ જોઉં છું તો સાદી હોય છે, દીકરાની ઘડિયાળો સારી હોય છે. તમારા મોબાઈલ ક્યાંક સાદા હશે પણ દીકરા દીકરીના મોબાઈલ તમે વધારે સારા આપો છો. પણ સાથે સંઘર્ષ આપજો. હવે ધ્યાનથી સાંભળજો, તમારા સંતાનોને સગવડ આપજો, પણ અગવડોમાં અકળાય નહીં ને એવી તાલીમ જરૂર આપજો. એને શિયાળામાં નાહવા માટે ગરમ પાણી આપજો, પણ ક્યારેક ઠંડા પાણીએ નાહી શકે ને એવી તૈયારી આપજો. એને સારો મોંઘો મોબાઈલ આપજો, પણ શું ન જોવાય એની લક્ષ્મણ રેખા બાંધીને પછી મોબાઈલ આપજો. એ માંગે તેટલા પૈસા વાપરવા માટે આપજો, પણ પાઈનો હિસાબ રાખવાની એને કેળવણી આપજો. એને સારા સ્વાદિષ્ટ ભોજન આપજો, પણ ક્યારેક ખારું કે ખાટું થાય તો હસ્તે મુખે ખાવાની તૈયારી આપજો. એની ગમે તેવી ભૂલો થાય તો ઉદાર દિલે માફ કરી દેજો, પણ ફરી ભૂલ ન કરે એવી તકેદારી આપજો. આપવાનું છે. કેટલાક વાલીઓ શું કહે છે, રાજકોટમાં જ એક ભાઈ મળ્યા હતા, મને કે સ્વામી અમે તો બહુ મોડર્ન છીએ, અમારા ઘરમાં કોઈ રોકટોક નહીં, જેને જે ખાવું હોય ખાય, જે પીવું હોય પીવે, જે જોવું હોય જોવે, જ્યારે નાવું હોય તો નાય, ના નાવું હોય તો ના નાય. ટોટલ ફ્રીડમ. મને કે અમારા ઘરમાં ટોટલ ફ્રીડમ. મેં કીધું ટોટલ ફ્રીડમ ને લીધે તમારા ઘરમાં બોટલ ફ્રીડમ આવી ગયું છે અને કિંગડમ ખોવાના વારા આવ્યા છે. બાળક નાનો હોય ત્યારે હાથ પગ પકડીને પણ એને ન ભાવે એવી દવા એના મોઢામાં આપણે નાખી હતી. બાળકને લોલીપોપ ને કેડબરી ખવડાવે એ જ બાપ નથી, એને રોવડાવીને દવા પીવડાવે ને એ વાલી છે. સંતાનને ટીવી મોબાઈલમાં જે ગમે એ જોવા દે એ પેરેન્ટ નથી, પણ અયોગ્ય જોતા અટકાવે એ પેરેન્ટ છે. મહાભારતનો બહુ સુંદર પ્રસંગ છે. જયદ્રથનો વધ થતો હતો એ સમયે અર્જુનના બાણ દુર્યોધન સહન ન કરી શક્યો, એટલે એને દ્રોણાચાર્યને પૂછ્યું કે મારીને અર્જુન બંનેની તાલીમ સરખી છે, તમે અમને બંનેને તાલીમ સરખી આપી છે, છતાં અર્જુન કેમ મેદાન મારી જાય છે અને હું કેમ આવો યોદ્ધો નથી બની શકતો? હવે દ્રોણાચાર્ય દુર્યોધનને કહે છે કે તું ખાલી સુખ સાહેબીમાં જ ઉછર્યો છે અને અર્જુન તકલીફોમાં મોટો થયો છે. તું ખાલી સુખને જાણે છે, અર્જુન સુખ દુઃખ બંને જાણે છે. તને સુવાળી પથારીનો જ અનુભવ છે અને અર્જુનને જંગલની કાંટાળી કેડીનો પણ અનુભવ છે, એટલે આગળ નીકળ્યો છે. તમારા દીકરાને દુર્યોધન જેવી સગવડો ના આપતા, એને અર્જુન જેવો વનવાસ પણ ક્યારેક આપજો. એને સંઘર્ષ આપજો. વિશ્વ યુદ્ધમાં જાપાન અને જર્મની ખલાસ થઈ ગયા, એટલે જ જાપાન અને જર્મની દુનિયાના દેશોને ટક્કર મારે ને એવા પાવરફુલ થયા. થોડોક સંઘર્ષ સારો છે.
માતા જીરાફની વાતો ક્યાંક આપણે સાંભળી છે. જીરાફ જ્યારે બચ્ચાને જન્મ આપે એટલે જીરાફ હાઈટ વાળું છે, બચ્ચું જેવું જન્મે નીચે પડે એટલે માતા જીરાફ એના બચ્ચાને લાત મારે. હવે બાળક જન્મ્યું હોય તરત તો